જે આ વખતે 6200 કરોડનું બજેટ લાયા, તો ગયા વર્ષના કામો તો પૂરા કર્યા નથી અને આ વખત તમે ઉપરથી બીજા એમાં વધારો કર્યો. વાત એવી છે કે પેલી કહેવત બીજી પણ છે કે ચોરને કે ચોરી કર અને પોલીસને કે દંડો માર. એટલે આ રીતે જે આ આખી કોર્પોરેશનમાં જે ભ્રષ્ટ તંત્ર, હું તો ભ્રષ્ટ એટલા માટે કહું છું કારણ કે અગાઉ પણ મેં કીધું છે કે કોર્પોરેશનમાં સ્ટેન્ડિંગ કમિટીની મિટિંગ હોય, એમાં શું થાય છે? મિટિંગ, ઇટિંગ અને ચીટિંગ. મિટિંગ, ચાલુ મિટિંગમાં ગઈકાલે 5 સ્ટાર રેસ્ટોરન્ટમાં ઇટિંગ કરવા ગયા. આપણે સૌએ જોયું, મીડિયાએ બતાવ્યું પણ ખરું. પ્રજાના પૈસા તાગરદીનના, કોના પૈસાની દિવાળી થઈ રહી છે ભાઈ? આ પ્રજાના પૈસાની. આજે વડોદરા શહેરના મેયર, સ્ટેન્ડિંગના ચેરમેન, એમને શરમ જ નથી. કારણ કે તમે આ વડોદરામાં પીપીપી મોડલ, પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ મોડલ જેટલા પણ વડોદરામાં બન્યા, જેમાં ભ્રષ્ટાચાર થયા છે, મળતિયાઓને કોન્ટ્રાક્ટ અપાયા, એ બધા ફેલ ગયા છે. હરની બોટકાંડની હરની મોત કાંડ એ એનું જીવતું જાગતું ઉદાહરણ કે કેવી રીતે આ લોકોના પ્રોજેક્ટો ફેલ થાય છે. એટલે આ બધું ઓન પેપર જે બતાવે છે આ લોકો, પણ એ બધું અમલ થતો નથી. બજેટમાં વડોદરામાં પ્રજાલક્ષી બજેટ નથી. અને વડોદરા ભાજપના જે નેતાઓ બેઠા છે, કોર્પોરેશનમાં જે સત્તામાં બેઠા છે, એમને ખબર છે કે પ્રજામાં રોષ છે. જો પ્રજાને તમે રોષની લાગણી ના બની હોય તો એ લોકોએ એવો પ્રયત્ન કર્યો કે ભાઈ કમિશનને કહો કે તમે આ વધારો લાવો ને અમે કહીશું કે ભાઈ આ મંજૂર નહીં કરીએ. જેવું અમારા વિપક્ષ નેતા ભથ્થુભાઈ તમને કીધું કે આ લોકોને આખું આ એક નાટક છે. બધું વડોદરાની પ્રજાને ખબર છે. ખરેખર પ્રજાની ચિંતા હોય શહેરના મેયરને, સ્ટેન્ડિંગ ચેરમેનને, તો તમે વેરો માફ કરો. તમારી પાસે સત્તા તમારી છે, બોર્ડ તમારું છે, તમારે સરકાર ઉપર ગુજરાતમાં તમારી છે. એક તો કોર્પોરેશનમાં તમારે બજેટ પાસ કરવાનું, અને જ્યારે કામોની વાત આવે તો રાજ્યના મુખ્યમંત્રી આવે, રાજ્યના ગૃહમંત્રી આવે અને ગુજરાત સરકાર પાસેથી પૈસા માંગવામાં આવે છે. 140 કરોડનું દેવું પણ એક બાજુ બતાવે છે અને તમે કરોડોનો બોજો પણ નાખી રહ્યા છો. તો પ્રજાના રૂપિયાનો વેડફાટ થઈ રહ્યો છે. જે વેરો પરસેવાના રૂપિયાથી લોકો મહેનત કરીને કમાઈને વેરો ભરે છે અને એ વેરાનો તમે વેડફાટ કરી રહ્યા છો. રોડ રસ્તાના, બ્રિજના, આ બધાના કામે જે વેડફાટ થઈ રહ્યો છે એ બધી પ્રજા જોઈ રહી છે. કોંગ્રેસ પક્ષ તરીકે અમે તો પ્રજામાં જાગૃતતા પણ લાવીશું અને આવા જે તગલખી બજેટો, કારણ કે મેં કીધું ને કે અંધેર નગરીને પોતાને ગંડુડે રાજા, કે એ લોકો જે એવું સમજે છે કે અમે સત્તાના નશામાં બધું જ અમે પાસ કરાવી દઈશું ને બધું અમે કરીશું. અમે એમને પ્રજામાં જઈને જાગૃતતા લાવીશું. આવનારા દિવસમાં આ મુદ્દા પર, આ જે બજેટ હોય કે વડોદરામાં જે પ્રજા સાથે અન્યાય થઈ રહ્યો છે, આ મુદ્દા પર વડોદરા ન્યાય યાત્રા શરૂ થઈ રહી છે. વડોદરા શહેરના મેયરના વોર્ડથી અમે આ ન્યાય યાત્રાની શરૂઆત કરીશું. સ્ટેન્ડિંગના ચેરમેનના વોર્ડમાં પણ જઈને બતાવીશું, કારણ કે મેયર અને સ્ટેન્ડિંગ ચેરમેન બંને ફેલ છે. એ લોકો પોતાનો વોર્ડ, પોતાનો વિસ્તાર નથી સાચવી શકતા. વડોદરા શહેરને શું સાચવવાના? તમે જોઈ લો મેયરના વોર્ડમાં કેટલી ગંદકી છે. આજે ડોર ટુ ડોરના નામે તમે ઉપરથી સફાઈ વેરો પ્રજા પર ઝીકી રહ્યા છો. આ લોકો ડોર ટુ ડોરમાં કલેક્શનના નામે તમારે સુવિધા વધારવાની હોય કે ઘરે ઘરે લોકો જઈને કચરાનું કલેક્શન થાય, એની જગ્યાએ તમે એનો વધારાનો બોજો સફાઈ વેરો વધારો લઈને એ પણ પ્રજા પર બોજ ઝીકી રહ્યા છો. એટલે આ બધા તગલખી નિર્ણયો છે અને આ તમામ તગલખી નિર્ણયોને અમે સખત શબ્દોમાં વખોડીએ છીએ. આમ જોવા જઈએ તો આ લોકોનું બજેટ જે છે એ પ્રજા વિરોધી બજેટ છે એવું મારું માનવું છે. અને આ બાબતે કોંગ્રેસ પાર્ટી ચૂપ નહીં રહે. આ બાબતે અમે પ્રજામાં જઈને જાગૃતતા પણ લાવીશું અને આ જે સત્તામાં બેઠા છે એમને અમે એક્સપોઝ પણ કરીશું.